નમસ્કાર ખેડૂત મિત્રો, એગ્રીબોન્ડ વતી હું અશ્વિન કલસરી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આશા કરું છું આપ સૌ કુશળ હશો. હવે આજનો વિડીયો ખાસ ચોમાસું વાવેતર આપણે જ્યારે કરીએ છીએ ત્યારે દરેક ખેડૂત મિત્રોનો એક પ્રશ્ન હોય છે કે ભાઈ આપણે ઓટોમેટિક વાવણિયાથી અથવા તો આપણે ફર્ટિલાઇઝર કમ સીડ ડ્રીલ જેને કહીએ છીએ કે વાવણિયાથી જ્યારે આપણે વાવેતર કરીએ છીએ ત્યારે ખાસ પૂરણીની અંદર અથવા તો જે ખાતર પાડવાની નળીઓ છે એની અંદર જે ખાતર જામ થઈ જાય છે અથવા તો ખાતર છે એ ચોંટી જાય છે એકબીજા સાથે, આવા ઘણા પ્રશ્નો જે છે આપણે હંમેશા વાવેતર સમયે રહેતા હોય છે. આ વર્ષે પણ ઘણા ખેડૂત મિત્રોને આવા પ્રશ્નો આવતા કે ભાઈ આ ખાતર મિક્સ કરીએ ચોંટી જાય છે, આ પ્રશ્ન આવે છે, આ પ્રશ્ન આવે છે. તો આપણે આ વિડીયોના માધ્યમ દ્વારા એક એવો પ્રયત્ન કરીશું કે એના વિશે થોડીક ડિટેલમાં થોડીક વિસ્તૃત સારી એવી માહિતી આપણે આપી શકીએ. હવે વાત કરીએ ને કે ભાઈ જ્યારે આપણે વાવેતર કરીએ છીએ તો આપણે શું કરતા હોઈએ કે ભાઈ જે પાછળ ઓરણીમાં જે પેટી આપીએ છીએ એની અંદર 2-3 ખાતરો જે આપણે પાયામાં આપવા છે, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ ને પોષક તત્વો મળી રહે એ રીતના, તો એ આપણે અંદર મિક્સ કરી દેતા હોઈએ છીએ અને ત્યારબાદ વાવેતર કરતા હોઈએ છીએ. ભાઈ પહેલા સાઈડમાં ખાતર પડે છે, પછી બિયારણ આવે છે ઉપર, તો એ રીતના આરામથી વાવેતર થઈ જતું હોય. ઘણીવાર શું થાય, ખાતર પેટીની અંદર જ મિક્સ થઈ જાય અને ઘણીવાર રગડો થઈ જાય અથવા તો ઘણીવાર એમને ગઠ્ઠા થઈ જતા હોય ઢેફા જેવા, અને ઘણીવાર એનું એ જ ખાતર નળીમાં જાય એટલે નળી જામ થઈ જાય. તો આવા પ્રશ્નો આપણે હંમેશા જોતા હોઈએ છીએ. ઘણા લોકો એવું કહે કે ભાઈ જ્યારે આપણે કોમન ટૂંકમાં કહીએ કે જ્યારે તમે વાવેતર કરો ત્યારે ખાસ તો બે પેટીને સાફ કરો, પાણીથી સાફ કરો, તો ખાસ કે એની અંદર કોઈ ભેજ ના રહેવો જોઈએ, નળીઓને સરખી સાફ કરો કે એમાં બીજું કોઈ ખાતર ચોટેલું તો નથી ને. આવું 100% આપણે એ તો કરવાનું જ છે અને કરવું જ પડે છે. દર વર્ષે આપણે જ્યારે પણ વાવેતર કરીએ ત્યારે એ વસ્તુ કરતા હોઈએ છીએ. આ સિવાય જ્યારે ખાતર ચોંટે છે તો એના માટે ખાસ અમુક જે 5-6 મુદ્દા ધ્યાનમાં રાખવા જેવા છે કે જેને લઈને ખાતર ના ચોંટે, મિક્સ ના થાય, ઢેફા ના થઈ જાય અથવા તો રગડો ના બને, એ માટે આપણે ખાસ અમુક જે મુદ્દા છે એના ઉપર ધ્યાન આપવું જોઈએ. પહેલું છે કે ખોટું મિશ્રણ ટાળો. જે અમુક ખોટા કોમ્બિનેશન છે ખાતરના, આ બે ખાતર મિક્સ ના કરવા જોઈએ, એ જ ખાતર મિક્સ કરીને તમે આપો છો તો 100% ઇસ્યુ તમારે આવવાનો છે. એટલે પહેલું છે કે ભાઈ ખોટું મિશ્રણ ટાળો. એનું આપણે અહીંયા ડિટેલમાં હમણાં ચર્ચા કરીશું 2 મિનિટમાં. ઓન ધ સ્પોટ મિક્સિંગ આ એક ખાસ છે. આ સિવાય ભેજ શોષકનો ઉપયોગ. ચોથું છે ફક્ત દાણાદાર ખાતરનો ઉપયોગ. અને 5મું છે ભાઈ ઓરણી છે એની પેટી છે વાવણી અને કે ડ્રીલ છે એની પેટી છે એ તમે અડધી એટલે કે 60 થી 70% જેટલી જ ભરો. આ 5 જેવા કોમન ઉપાયો છે, કંઈ મોટી વસ્તુ નથી આમાં. પહેલું ભાઈ ખોટું મિશ્રણ ટાળો, ઓન ધ સ્પોટ મિક્સિંગ કરો, ભેજ શોષકનો ઉપયોગ કરો, ફક્ત દાણાદાર ખાતરનો ઉપયોગ કરો અને ઓરણીની પેટી અડધી ભરવી. 5 ઉપાયો થઈ ગયા. મારા ખ્યાલ પ્રમાણે જો આ પ્રમાણે આપણે અનુસરીએ તો મોટા ભાગે આપણને એટલો બધો પ્રશ્ન તમને નહીં આવે. આમાં એવું ના કહી શકે કે ભાઈ 100% નિયંત્રણ આવી જાય, પણ આજે દર વખતે જે ઇસ્યુ ઊભા થાય છે એ ના થાય. પહેલું છે ભાઈ ખોટું મિશ્રણ ટાળો. હવે આમાં એવું થાય કે અમુક ખાતરો છે મિક્સ કરવાની ભલામણ નથી હોતી, છતાં એને આપણે મિક્સ કરીને પાયામાં આપતા હોઈએ છીએ. કાં તો પછી એ જમીનમાં જાય એટલે અદ્રાવ્ય સ્વરૂપમાં જતા રહી, કાં તો પછી પેટીમાં જ જ્યારે જતા હોય ત્યારે જ રિએક્શન આપી દેતા હોય છે. હવે કયા ખાતરો આપણે ક્યારેય મિક્સ ના કરવા જોઈએ? આમાં બંને છે કે જે જમીનની અંદર અદ્રાવ્ય પણ થઈ જશે અને જે તમારે ચોંટી જશે, રગડા જેવા થઈ જશે એ પણ છે. પહેલું છે ફોસ્ફરસ વાળા ખાતરો અને ઝીંક સલ્ફેટ. મોટા ભાગે ઘણા કૃષિ નિષ્ણાતોની ભલામણ હોય છે. આપણે પણ ઘણા વિડીયોમાં પાયાના ખાતરો હમણાં આગળ કપાસ અને મગફળીમાં જણાવ્યું ત્યારે કીધું હતું કે ફોસ્ફરસ વાળું કોઈ પણ ખાતર હોય, DAP, SSP, NP કે જેમાં પણ ફોસ્ફરસ હોય છે, એની સાથે ઝીંક સલ્ફેટનું મિશ્રણ ક્યારેય થતું નથી. કારણ કે પછી એ ખાતર તમારે આપણી ભાષામાં કહીએ ખોટું પડી જાય, એ છોડને કાંઈ કામ નથી આવવાનું. હવે મેઇન જે છે આ છે કે ભાઈ યુરિયા અને SSP. હવે ઘણીવાર શું થાય, આપણે પાયાની અંદર એક સાથે યુરિયા, DAP ની જગ્યાએ આપણે SSP વાપરીએ, ભાઈ DAP નથી વાપરવું, SSP વાપરીએ, પણ એની સાથે આપણે યુરિયા મિક્સ કરીએ છીએ. આ સૌથી મોટી ભૂલ અહીંયા થઈ જશે. કારણ કે યુરિયા શું છે કે એક તો પાણી જલ્દીથી શોષણ કરી લે હવામાંથી છે કે જે બી હોય છે, ભેજ શોષી લે છે તરત. SSP પણ એવું છે કે તરત ભેજ શોષી લે છે. હવે આ બંને ખાતરો જો તમે મિક્સ કરો છો તો આ બંને ખાતરો ચોંટી જવાની સંભાવનાઓ સૌથી વધુ રહેલી છે. જ્યારે પણ આ બંને ખાતરો મિક્સ કરીને તમે પેટીમાં નાખશો એટલે 100% ખાતરો ચોંટી જશે અને પછી રગડા જેવા થવા લાગશે. કારણ કે બંને ભેજ છોડશે એટલે એના કારણે આ ઇસ્યુ ઊભો થઈ જશે. અને ત્રીજું છે કેલ્શિયમ નાઇટ્રેટ. કેલ્શિયમ નાઇટ્રેટ આપણે મોટા પાયામાં ના આપીએ અથવા ઝીંક સલ્ફેટ પાયામાં ના આપીએ, પણ
એને કોઈ પણ પ્રકારના ફોસ્ફરસ, કેલ્શિયમ નાઇટ્રેટ ને ફોસ્ફરસ કે સલ્ફરવાળા ખાતર સાથે પણ મિક્સ નથી કરવાના. આ વસ્તુનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે. હવે બીજો ઓપ્શન છે શરતી મિશ્રણ. શરતી મિશ્રણ કેવું થશે એ આ મુદ્દા ઉપર આવશે કે ભાઈ ઓન ધ સ્પોટ મિક્સિંગ. ઓન ધ સ્પોટ મિક્સિંગ એટલે શું કે જ્યારે આપણે ઘણીવાર શું થાય, 5 વીઘામાં ખાતર કરવું છે, ખાતર નાખવું છે, બધું ખાતર એકસાથે મિક્સ કરીને પેડું રાખીએ, પછી એમાંથી ઓલું ભરીને નાખતા જઈએ. એના કારણે શું થાય કે ઘણા ખાતર એવા હોય છે કે તરત રિએક્શન ના આપે, પણ જો મિક્સ કરીને લાંબો સમય સુધી એમને પેડું રહેશે, કલાક જાય, તો પછી એનો ત્યાં પ્રશ્ન ઊભો થશે. એટલે ઓન ધ સ્પોટ મિક્સિંગ શા માટે કે ભાઈ જ્યારે તમે આપો છો તો એની એ જ ટાઈમે ડાયરેક્ટ મિક્સ કરીને આપો છો, અથવા તો ઘણા ખેડૂતો કરતા હોય છે કે ભાઈ પેટીમાં જેમને પછી થોડું નાખતા જતા હોય છે. એ બેસ્ટ રસ્તો છે. ઓન ધ સ્પોટ મિક્સિંગ છે શરતી મિશ્રણમાં આવે ભાઈ યુરિયા પ્લસ એમઓપી, પોટાશ, જે લાલ પોટાશ આપણે કહો છો, યુરિયા અને પોટાશ જે છે ઓન ધ સ્પોટ મિક્સિંગ થવું જોઈએ. એને તમે પછી લાંબો સમય સુધી પેડું ના રહેવા દેવું જોઈએ. સેમ એસએસપી અને એમઓપી, સિંગલ સુપર ફોસ્ફેટ અને પોટાશ, એ પણ જો મિક્સ કરો છો તો એને તરત કરી અને તરત ઉપયોગમાં લેવો. એને તમે લાંબા સમય સુધી ના રાખી શકો. હવે ત્રીજો એક ઓપ્શન જે આ બેસ્ટ છે ભાઈ, સરળતાથી મિક્સ થાય એવા ખાતરો કયા, કેમ કે આપણે ભાઈ જોઈ લીધું આ બધું ભેગું નથી થાય એમ. આમાં કયું બેસ્ટ છે? સૌથી બેસ્ટ એ છે કે ભાઈ ડીએપી અને એમઓપી. ડીએપી અને પોટાશ મિક્સ કરી શકો અને યુરિયા અને ડીએપી, આ બે એવા છે કે આ મિશ્રણમાં તમને કોઈ પ્રશ્ન નહીં આવે. એ ઓલરેડી આપણે ઉપયોગમાં કરતા આવ્યા છીએ અત્યાર સુધી. પણ આપણે જાણ્યું હશે કે ભાઈ મોટાભાગે કૃષિ નિષ્ણાતો ભલામણ કરે કે ભાઈ ડીએપીની જગ્યાએ એસએસપી વાપરો, બેસ્ટ રહેશે. યુરિયાની જગ્યાએ તમે બીજું ખાતર વાપરો, કારણ કે હવે ભાઈ એક લિમિટેશન આવી ગઈ છે આ વસ્તુની. ભાઈ જમીન જે છે કડક થાય છે, પીએચ વધે છે, સારનું પ્રમાણ વધે છે, એટલે આપણે ઘણા ઇસ્યુ આવે. તો ઘણાને એમ થાય કે ભાઈ તમે એસએસપી સાથે યુરિયા મિક્સ નથી કરવા દેતા, તો બેસ્ટ ઓપ્શન કયો છે કે ભાઈ એમોનિયમ સલ્ફેટ તમે ઉપયોગ કરો યુરિયાની જગ્યાએ. યુરિયાની જગ્યાએ એમોનિયમ સલ્ફેટ ઉપયોગ કરશો તો ભાઈ એ જે છે આપણે એસએસપી સાથે રિએક્શન નહીં આપે, એની સાથે નહીં ચોટે. પેલું બેનિફિટ શું થાય ભાઈ એસએસપીના, ઘણાને એમ થાય કે યુરિયામાંથી 46% નાઇટ્રોજન મળે ભાઈ, એમોનિયમ સલ્ફેટથી અમને શું થવાનું? તો ભાઈ પેલું છે એક તો ઓરણીમાં ચોટશે નહીં તમારે. બીજું છે 2 in 1 છે, એક કાંકરે બે પક્ષી આપણે કહીએ ને, 21% નાઇટ્રોજન અને 24% સલ્ફર આપે, એટલે સલ્ફરનો થોડોક ખર્ચો બચી શકે અહીંયા. ત્રીજો મેઇન પોઈન્ટ છે કે વરસાદમાં આનું ધોવાણ નથી થતું. યુરિયામાં શું થાય, વરસાદ થોડો વધી જાય, કાં તો જમીનમાં ઉતરી જાય, કાં તો પછી પાણી સાથે ધોવાણ થઈ જશે. એમોનિયમ સલ્ફેટ છે ક્રિસ્ટલ ફોર્મમાં હોય છે, મોરસ્યું કહીએ છીએ, ખાંડ જેવું હોય છે, એ આટલી જલ્દીથી ધોવાણ નહીં થાય. અને ચોથો ને બેસ્ટ આપણે જે ગણીએ કે એને એસએસપી, ડીએપી કે કોઈ બી ખાતર સાથે તમે મિક્સ કરી શકો છો, એમાં કોઈ પ્રશ્ન નહીં આવે. એટલે ખાસ આ વસ્તુ દરેક ખેડૂતોએ ધ્યાનમાં રાખવી જોઈએ. ભાઈ ખોટા મિશ્રણ અને ઓન ધ સ્પોટ મિક્સિંગમાં આટલી બાબત ધ્યાન રાખવી. બીજો મુદ્દો છે ભેજ શોષકનો ઉપયોગ. હવે ઘણીવાર એવું બની શકે કે આપણે શું કરીએ, ઘણા લોકો ખાતર ઉડાડી નાખે, તો આ ટાઈમે ખાસ ભેજ શોષક તમે લીંબોળીનો ખોળ અથવા એરંડીનો જે ખોળ છે ખાસ એનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખો. કારણ કે જો એ ઉપયોગમાં લેશો ખાતર સાથે, રાસાયણિક ખાતર સાથે, તો એ એટલું છે ભેજ શોષી લેશે, એટલા માટે ખાતર જે છે જલ્દીથી મિક્સ નહીં થઈ શકે, એકબીજા સાથે નહીં ચોંટે. ખાસ એ ભેજ શોષકનો ઉપયોગ કરો. એવું પણ કરી શકીએ આપણે પેટીમાં કરતા હોઈએ તો એકદમ ઝીણી માટી, હાવ ઝીણી છૂટી માટી થોડીક ભભરાવી દઈએ, અથવા તો ઝીણી રેતી છે ભભરાવી દઈએ, કે જેથી કરીને જે ખાતર છે એનો ભેજ શોષાઈ જાય. એટલા માટે પછી આપણે વાવણિયામાં ડ્રીલની અંદર પણ તમારે પેટીમાં એ વસ્તુ નહીં બને કે ભાઈ ખાતર ચોંટી જાય છે. ફક્ત દાણાદાર ખાતરનો ઉપયોગ. ઘણીવાર આમાં એવું થશે કે પાયામાં ઘણા લોકો સલ્ફર આપે. હવે આપણે ફાડા સલ્ફર કહીએ ભાઈ દાણાદાર સ્વરૂપે આપો. ઘણા લોકો શું કરે, પાવડર ફોર્મ આપી દેતા હોય છે. તો એના કારણે પણ શું થાય, પાવડર ફોર્મ હોય છે એને ભેજ શોષી લે, એટલે એ તરત ગઠ્ઠા જામી જાય, એટલે એ પછી નળીઓમાં જામ થવાની શરૂઆત થઈ જશે. એટલે જે પણ ખાતર ઉપયોગ કરો હંમેશા દાણાદાર સ્વરૂપમાં, પાયાની અંદર દાણાદાર સ્વરૂપ ખાતરનો ઉપયોગ કરવો. ઘણીવાર એવું થાય આપણે માર્કેટમાંથી કોઈ બીજું ખાતર લેતા હોઈએ કે ઓર્ગેનિક છે કે આ છે તે છે, પાવડર સ્વરૂપમાં હશે અને જો એ તમે પછી વાવણિયાની અંદર પેટીમાં નાખો તો એની સાથે બીજું રાસાયણિક ખાતર મિક્સ કરવાની ભલામણ હોય, નો ડાઉટ. પણ શું થાય, આપણે સૌ જાણીએ કે ભાઈ પાવડર પડ્યો છે પાણી પાસેથી, શોષણ કરવાનો છે, અને પછી પાણી શોષી લે એટલે શું થાય, તરત ગઠ્ઠા જામી જાય, ટેફા જેવું થઈ જાય, અથવા નાની નાની ગોળીઓ થાય અને એ જ પછી જામ થવા કરે. અને પાંચમો અને થોડોક અગત્યનો એવો કહી શકીએ કે ભાઈ પેટી અડધી કરો. આપણે શું કરીએ, છલોછલની ભરી દઈએ ભાઈ, બીજી વાર જલ્દીથી ભરવીને આપણી ગણતરી સારી જ હોય છે, કેમ કે આપણે જાણીએ ભાઈ કોઈને વારંવાર રિફિલ કરવું,
તો એ અલગ અલગ ખાતર આપવા અત્યારે કોઈને પોસાય નહીં. જે પ્રમાણે હાલની કન્ડિશન છે એ પ્રમાણે તો બિલકુલ ના પોસાય. એટલા માટે આપણે શું 60-70%, આનું કારણ શું થાય, 60-70% ભરો એટલે જ્યારે આપણે વાવણી કરીએ છીએ ખાતર આપતા હોય એટલે શું પેટી હલવાની, એટલે અંદરનું જે ખાતર છે એક બી હલવાનું છે, એટલે એ હલન ચલનમાં છે ને મિક્સ ન થાય. ફૂલ આખી ભરેલી હશે 100%, એટલે શું થાય, તો એકબીજા અંદર પેલું થઈ નહીં શકે, હવાની અવર જવર સરખી નહીં થાય. એના કારણે કંઈક તો આપણે ઘણી વાર શું થાય, ગરમીમાં ઊભા આખા પરસેવે નીકળી ત્યાં શું થશે, જગ્યા જ નહીં હોય એટલે પછી ધીમે ધીમે એકબીજામાંથી રિએક્શન આપવાનું ચાલુ થઈ જાય. એટલે પેટી છે 60-70% જેટલી ભરો, થોડી ખાલી રાખો જેથી કરીને અંદર હલનચલન રહે, જેના કારણે જે છે ખાતર ચોંટી જવાના પ્રશ્નો આપણને થોડાક ઓછા જોવા મળી શકે છે. તો આ બહુ એવો કોઈ મોટો મુદ્દો નહોતો, ખાલી અમુક ખેડૂતોનો પ્રશ્ન હતા કે ભાઈ આપણે આ ખાતર નાખે ઓલું નાખે મિક્સ થઈ જાય છે, તો એના સીધા સરળ ઉપાયો હતા. કયા ખાતર અત્યારે મિક્સ કરવા જોઈએ, કયા ન કરવા જોઈએ, યુરિયાની જગ્યાએ એમોનિયમ સલ્ફેટ વાપરો કે SSP વાપરો, DAP વાપરો, XYZ. પણ આ રીતનો એક નાનો મુદ્દો હતો, આપણે પ્રયત્ન કર્યો. આશા કરું છું કે માહિતી થોડા ઘણા ખેડૂતોને પણ ઉપયોગી સાબિત થશે. આ સિવાય 100% હજી કોઈ પ્રશ્ન રહેતો હોય, એગ્રીબોન્ડના પૂછો પ્રશ્નો તમે જાણ કરી શકો છો, અથવા આપણો WhatsApp નંબર છે 73 700 73 500, એના ઉપર પણ તમે જણાવી શકો. ધન્યવાદ.